સો હેલો મારા કલેજાઓ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો અને મજામાં જ રહેવા જોઈએ. તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મેં તમને કીધું હતું ગયા વ્લોગમાં કે વિડીયોનો સેકન્ડ પાર્ટ જોવો હોય તો મને કમેન્ટ કરી દેજો. કમેન્ટ ઘણા ભાઈઓની છે ને અમુક બહેનોની છે, એટલે કાંઈ વાંધો નહીં, મૂંઝાવાનું નહીં. તમારો ભાઈ બેઠો છે, આપણે સેકન્ડ પાર્ટ એડિટિંગ માટે કમ્પ્લીટ કરી દીધો છે. હવે એડિટિંગ કમ્પ્લીટ થઈ જશે એટલે પછી હું અપલોડ કરી દઈએ. અપલોડ કર્યા પહેલાં હું તમને નોટિફાઈ કરી દઈ કે વિડીયો અપલોડ થઈ ગયો છે. તો જરૂરથી જોજો, તમને મજા આવશે. ને મજા આવે તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર કરવાનું ના ભૂલતા, અને કમેન્ટ કરવા તો બિલકુલ ના ભૂલતા. તમને કેવો વિડીયો લાગ્યો, તમારો ફીડબેક મને જરૂરથી આપજો, જેથી મને ખબર પડે કે વિડીયો ઓડિયન્સને ગમ્યો છે કે નહીં. તો એ પ્રમાણે હું નવો ટ્રાય કરી શકું કે વિડીયો ઓડિયન્સને કઈ રીતે પસંદ આવે છે. એ રીતે હું સિલેક્ટ કરી વિડીયો ને હું તમને વિડીયો સેન્ડ કરી શકું. તો ફાઇનલી વગર ટાઈમ વેસ્ટ કરે આપણે બનાવીએ વિડીયો, ને એ વિડીયો હું એડિટિંગ કરી ને સીધો અપલોડ કરી ચેનલમાં. તો ચાલો. ક્રિકેટમાં તો મજા આવી. જયભાઈ, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો ક્રિકેટનો? એવું તો વાંધો નહીં. આ તો જો હાલો ટાઈમ પછી વોલીબોલનો પ્લાન બને છે. વોલીબોલમાં આપણે 6 પ્લેયર ડિવાઈડ થઈ જાય બે ટીમમાં. બધી બે આંગળીઓ એમ કરી મિત્રો મેચ ચાલી રહી છે. બહુ મસ્ત મેચ છે. શોટ છે, ફાઉલ. તો મિત્રો હવે આપણા મેચમાં થઈ રહી છે કોમેન્ટ્રી કરી રહ્યા છે આપણા કાળુભાઈ ઉર્ફ યુવરાજ. આપણા બાબા જયારામ જોઈ શકો છો તમે દોસ્તો જે સામે જોઈ શક્યા છો, જયભાઈ અને અમારા ઇન્ચાર્જ ભરત સર, તે થોડુંક વધારે સારું રમી રહ્યા છે. સામે ટીમમાં છે 5 જણા, 5 વર્સિસ 2. તમે જોઈ શકો છો, બોલ આવે છે આપણી સાઈડ. પાર્થભાઈને તમે જોઈ શક્યા છો, પાર્થભાઈને તમે ડાન્સ કરતા જોઈ શકો છો ભાઈ. ચાલો મિત્રો, સેકન્ડ મેચ શરૂ થઈ ગઈ છે. ચાલો સંદીપભાઈ ગયા. મિત્રો અહીંયા મેડમે જોઈન કરી લીધો છે અમારો વોલીબોલ. ટેનિસ વર્સિસ મિત્રો તમે જોઈ શકો છો, ટ્રેનર વર્સિસ ટેનિસ મેચ ચાલુ રહી છે. આજે અમારા વોલીબોલની ચેરલેડીઝ છે. ચાલો મેડમ. મિત્રો જોઈ શકો છો તમે કેટલી ફની મેચ ચાલી રહી છે. મિત્રો તમે જોઈ શકો છો કેટલા ફની ટેનિસ છે અમારા વિડીયો એક આજના. મિત્રો ખરેખર મજા તો યુવરાજભાઈ જ કરી રહ્યા છે. ખરેખર મજા તો બાહુબલી અક્ષય.
મિત્રો હવે બહેનોની મેચ શરૂ થઈ. જો અમારા અક્ષયભાઈ છે, બાહુબલીભાઈ, તેમણે આખું સ્પીકર બાહુબલીમાં જે રીતે પ્રભાતભાઈએ ઉપાડેલું હતું તે પ્રમાણે જ ઉપાડી લીધું હતું. અહીંયા મેચ શરૂ થઈ ચૂકી છે મિત્રો. ક્રિકેટનો પ્લાન થોડો કેન્સલ કરવામાં આવ્યો છે. જોઈ શકો છો મિત્રો તમે ગરબાની મોજ. મિત્રો અહીંયા એક નવા પ્લેયરે જોઈન કર્યું છે અત્યારે રમવા માટે. તમે જોઈ શકો છો તે બેન આવે છે સડકડીથી, અને સડકડી મિત્રો વોલીબોલનો હબ છે, તમને ખબર જ છે. જોઈ શકો છો મિત્રો તમે, ન્યૂ પ્લેયર એડ થયો છે વોલીબોલ ટીમમાં સામેવાળાની. મિત્રો ગુજરાતી હોય ત્યાં ગરબા તો હોય જ છે મિત્રો. મિત્રો સામે બેનો તમે જોઈ રહ્યા છો એ સડકડીના છે. સડકડી તમે વોલીબોલ કહી શકો છો.
આ બે બહેનો મિત્રો સડકડીના છે. આ બે સડકડીના વોલીબોલ રમી રહ્યા છે મિત્રો. જોઈ શકો છો તમે જયભાઈ ના
આ બહુ જબરદસ્ત માણસ છે હો ભાઈ, આ બહુ જબરદસ્ત ડાન્સર છે. સો હે ગાઈસ, આજનો વ્લોગ અહીંયા સુધી તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. ને આજે વીટીઆઈ તરફથી સ્પોર્ટ્સ ડે હતો ને અત્યારે જો બધું ફન ને એડવેન્ચર બધું હાલતું હતું મ્યુઝિકમાં, અને મસ્ત મજા કરી. ડિસ્કો ડાન્સ પ્લસ ગરબા ને એવું બધું રમ્યું હોય. તમને આઈ હોપ તમને આ વ્લોગમાં બધાને મજા આવી છે. મજા આવી તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું જરૂરથી ન ભૂલતા. તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી ખાસ પ્રોપરલી મને જણાવજો. તો આવા જ નેક્સ્ટ વ્લોગમાં આપણે પાછા મળીએ. ત્યાં સુધી બાય બાય. ને તમને વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો. ઓકે, થેન્ક યુ. રાધે રાધે.